ખજૂર લઈ લે તારી પોઝિશન. તને શું લાગ્યું કે તું જી આ તેલ વેચસ એમાં તે જી કાંડ કર્યું કોઈને ખબર નહીં પડે એમ? મને બધી ખબર પડી ગઈ છે એવી પ્રૂફ ની સાથે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અને આ કાંડ ની વાત જો કીર્તિ પટેલ ને ખબર પડી ને એ તો તારા મમરા. તો મિત્રો જોઈ લીધો તમે વિડીયો. આ કાળી સૌદેશની પેદાશ ખજૂરભાઈ ને મમરા ભરવાની વાત કરે છે. તો ભાઈ તમે મમરા કઈ કંપનીના લાવશો? ગોપાલના લાવશો કે બાલાજીના લાવશો? અમારા ખજૂરભાઈને તો મમરા એના સિંગ તેલના વઘારેલા ભાવે છે. એટલે તમે મમરા ભરવાની વાત કરો માં ને જે તમે કરતા એ કરો ને તમારા મા બાપને તમે પૂછો કે અમે મમરા ભરવા નીકળ્યા એમ. એટલે તમારા મા બાપને પહેલા પૂછી લેવાય. લાલભાઈ આહિરના હાથમાં આવી જાય ને તો મમરા ભરાઈ જાય. તમે જથ્થાબંધના વેપારી થાવ માં. હજી સૌ હારા મોય દાંડિયા દેવા ને સોશિયલ મીડિયામાં જે વિડીયો બનાવતા હોય ને એ બનાવો. લાગત રહેવા દો. અગર મમરા ભરાઈ જાય તમને, તમે જથ્થાબંધના વેપારી બન્યા છો ને ઘેરે રહેવાય. બીજાની માનો અને સોશિયલ મીડિયામાં, બરોબર? એટલે સાની મનીના બેહી રહેવાય. ખજૂરભાઈ મમરા ભરવાની વાત કરો છો? હે સો હારા ભાઈ સાથા જેવો ને સાની મનીનો ઘેરે રહી જાય ના. તારી મમ્મીને ને તારા બાપાને પૂછી લે તારા મા બાપ ગાળ્યું ખાય તારી લીધે, તારી જેવી પેદાશ કરીને. તું ચાલી આવો છો ને સુરતમાં હોય તો કોઈને લોકેશન આપતો નહીં, મારીને લાંબીના કરી દે. ને ભૂલ શું કે લાલભાઈ આહિરની સામે ત્યાં મળતો જ નહીં. અને રાજા રોયલ રાજા ગરિમા એની સામે ત્યાં નહીં મળતો, બરોબર? હકર ઉપ થઈ જાય સીધું.